હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભાઈ આવનારી જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે, તો એના માટે આપણે મેઇન્સ એક્ઝામ માટેની ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આ વિડીયો ડિટેલ વિડીયો છે એના માટે કે ટેસ્ટ સિરીઝ કઈ રીતના રહેશે અને શું શું મળશે આની અંદર. તો જો તમારે એસટીઆઈની મેન્સ હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, તમને કામ લાગી શકે છે. તો પહેલી વસ્તુ કરીએ કે ભાઈ આપણે તો ટેસ્ટ છે વિથ ઇવોલ્યુશન છે ને વિધાઉટ ઇવોલ્યુશન છે. તો એ વાત કરતાં પહેલાં આપણે જાણવું જરૂરી છે કે ભાઈ હું કોણ છું અને ટેસ્ટ સિરીઝ લોન્ચ કરું છું, તો મેં પોતે એક એક્ઝામ પાસ કરેલ છે કે શું છે. તો પહેલી વસ્તુ કે હું આમાં કંઈ ટેસ્ટ કાઢવા નથી કે હું કંઈ ચેક નથી કરવાનું. આમાં કાઢવાના અને ચેક કરવાની વાત છે જે પોતે એક જીપીએસસી પાસ કરેલી હશે. એટલે આપણે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરશું નહીં. તમે જાણો છો આપણી જે હમણાં સીસી ગ્રુપ એની મેન્ટરશિપ જેવું ગયું હતું, બરાબર, એની અંદર પણ ટેસ્ટ સિરીઝ હતી અને મેન્ટરશિપ પણ હતી, વિથ ચેકિંગવાળું હતું. તો એની અંદર આપણા જે ક્રિમ્પાલ મોરી સાહેબ છે, જે ડીવાયએસઓ છે અત્યારે, એને જ આખું મેન્ટરશિપ હેન્ડલ કર્યું હતું અને એણે બધું પેપર ચેકિંગ આ બધું કર્યું હતું. એટલે જે પણ પેપર ચેક કરશે એણે ઓલરેડી એક્ઝામ પાસ કરેલી હશે, એટલે ક્વોલિટી મેન્ટેન રહેશે ભાઈ. એમાં બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી આની અંદર. એટલે જે પણ પાસ આઉટ કેન્ડિડેટ છે એ જ પેપર કાઢશે અને એ જ ચેકિંગ કરશે. મેં મેન્સ લખેલી છે પણ એનો મતલબ એ નથી કે હું તમારા બધાને પેપર કાઢીને ચેક કરીશ, કેમ કે મને હજી હું પોતે પાસ ના કરું ત્યાં સુધી મને આઈડિયા ન આવે. તો એના માટે આ ટેસ્ટ સિરીઝ આપણે લોન્ચ કરેલી છે. તો આની અંદર શું મળશે, તો પહેલાં તો વાત કરી દઈએ કે ભાઈ આપણી ટેસ્ટ સિરીઝ ક્યારેય પણ લોન્ચ થઈ છે, કોઈ પાસ થયું છે કે નહીં, તો તમને આઈડિયા આવે, ટ્રસ્ટ આવે ને કે ભાઈ હા તમને ખબર પડે. તો આપણે સીસી ગ્રુપ એની મેન્ટરશિપ ચાલુ કરી હતી, બરાબર. તો સીસી ગ્રુપ બીમાં લેખિત છે, તમને ખબર હોય. એમાં આપણે 20 જણા માત્ર જોડાયા હતા. એમાંથી આપણા 9 જણાનું સિલેક્શન થયું છે. 9 જણા નામ આવ્યા છે, બીજા થયું હશે પણ નામ નહીં આપ્યો. એ બધાના નામ અહીંયા છે અને સાઈડમાં એના માર્ક્સ પણ છે. હાઈએસ્ટ 207 માર્ક્સ છે અને સીસીમાં હાઈએસ્ટ 229 છે. એમાંથી આપણા બેચના 207 માર્ક્સ હાઈએસ્ટ છે. 180, 159, 160, 165, 170, 80, 80, 80. એટલે આ બધા આપણા સ્ટુડન્ટો જે જોડાયેલા હતા એ છે. બધા નામ સહિત છે, એટલે એવું કંઈ નથી કે ખાલી મેં કોઈ ક્યાંકથી નામ ગોતીને લખી નાખ્યા છે. એ વ્યક્તિને તમે પૂછી શકો. તો આ આપણું કામ છે અત્યાર સુધી. બીજું, આપણી ટેસ્ટ સિરીઝ કેવી ક્વોલિટીવાળી રહી છે, તો કે જો આપણી ટેસ્ટ સિરીઝમાંથી સીસીમાં બેઠા પ્રશ્નો પૂછાણા છે. રાજા રામમોહને સમાજ સુધારણા પ્રવૃત્તિ કરી, તો એ આપણા આ સીસીનો હતો અને આ આપણો પ્રશ્ન હતો એ કહેવાનો હતો આપણી મોક ટેસ્ટનો હતો. બ્રહ્મો સમાજ વિશે એટલે આ થઈ ગયું. એક્ઝેક્ટ બેઠા તો પોસિબિલિટી બહુ ઓછી છે, તમને ખબર છે, સાવ બેઠા. પણ હા, તમે એ કર્યું હોય તો થઈ જાય. પછી જો જેના પણ મોડલ આન્સર હતા એ પણ અહીંયા તમારી સમક્ષ છે કે આ રીતના ચેકિંગ કરતા હતા. ખાલી ચેકિંગ એટલે ચેકિંગ નહીં, એમાં કોમેન્ટ આપવાની, આવી રીતના શું છે બધી વસ્તુ. પછી માનવિક ચતુર્થ પ્રવૃત્તિની જણાવી વ્યાખ્યા છે. તો આ પ્રશ્નપત્ર 2માં 47મો પ્રશ્ન હતો આપણા મોક ટેસ્ટનો, બરાબર. આની અંદર પ્રશ્ન 12 હતો, એ આખી અહીંયા એનું ડિટેલ સોલ્યુશન છે. પછી ભૂસ્ખલનવાળું છે, તો એમાં મોડેલ આન્સર અહીંયા આપેલ છે. તો આ બધા આટલા પ્રશ્નો પૂછાણા છે. જો આપણામાંથી આઈપીઆર બૌદ્ધિક સંપદા શું છે, નીતિ આયોગવાળો ગ્રીટવાળો છે, કરંટ અફેરમાંથી રાજનીતિ માર્ગ સિદ્ધાંતવાળો છે, સહકારી સંવાદવાળો છે. જો આ બધા બેઠા પ્રશ્નો આરામથી જોઈ શકો. આ તો બેઠો જ પૂછાણો હતો. પછી 42માં 44મું બંધારણ સુધારો, 42મું બંધારણ સુધારો આવી ગયો એટલે સમજી જવાનું કે થઈ ગયું. ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું, તો એ જો આખું પૂછાઈ ગયું. તો આવા બેઠા પ્રશ્નો પૂછાઈ ગયા. જો પછી ઘણીવાર એવું થાય કે કોઈ ઇંગ્લિશનો પ્રશ્ન કર્યો તો ગુજરાતીમાં પૂછાઈ જાય. આ તો ડોર ટુ ડોર કલેક્શનવાળું, તો એ ગુજરાતીમાં પૂછાઈ ગયું, ઇંગ્લિશનો હતો તો, બરાબર. એવી રીતના જે એક પેડ માકે નામ હતું તો એ ગુજરાતીનો હતો, સેમ પૂછાઈ ગયું, એક સુત માતાનું નામવાળું. પછી આ ઇંગ્લિશનો વાળો ડેસ્ટિનેશન શેપ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડનો આકાર લે છે, તો આ બેઠો ગુજરાતીમાં પૂછાઈ ગયું, એસે. તો આટલા બધા પ્રશ્નો આપણે ખાલી સીસીની જે 150 માર્કની પરીક્ષા તેમાંથી પૂછાઈ ગયા છે. તો ક્વોલિટી બાબતે તમને કોઈ પ્રકારનું ટેન્શન રહેશે નહીં. તો હવે ખાલી વાત કરીએ એટલે તમને ટ્રસ્ટ બેસે. હવે વાત કરીએ કે આની અંદર શું મળશે, કઈ રીતના હશે. તો આની અંદર મેં કીધું એમ પહેલાં તો જે પાસ આઉટ કેન્ડિડેટ છે એ જ પેપર કાઢશે અને એ જ પેપર ચેક કરશે, એટલે એમાં કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નથી. 19 મેથી સ્ટાર્ટ થાય છે. 19 મેથી સ્ટાર્ટ થાય છે. શેડ્યુલ હમણાં તમને બતાવી દઉં છું. એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરવાની રહેશે, સ્ટડી વ્લોગ જીપીએસસી, બરાબર. એ લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે તમારે. અને એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે 19 તારીખે સવારે 9 વાગે પેપર આવી જશે. રાત્રે 9 વાગે છે એના મોડેલ આન્સર આવી જશે. રાત્રે 9 વાગે એના મોડેલ આન્સર આવી જશે. ચેકિંગ 3 દિવસ મહત્તમ તમે આપો, એના મહત્તમ 3 દિવસની અંદર તમને મેક્સિમમ મળી જાય. ચેકિંગમાં આપણે કોઈ ડિલે નથી કરતા. ચેકિંગમાં મેક્સિમમ 3 ડેઝ મળશે. એટલે તમારે સબમિટ કરવા માટે 3 ડેઝ મળશે અને સબમિટ કર્યા પછી ના 3 ડેઝ તમને ચેક કરીને આપી દે. તો પહેલા દિવસે સબમિટ કરશો 3 દિવસની અંદર તમને મળી જશે. આનો પણ એક લિમિટ હોય, કેમ કે પછી તમે એક્ઝામને એક દિવસ પહેલાં કહો કે મારા બધા પેપર ચેક કર્યા પડે, એટલે એક લિમિટ રાખી છે આપણે 3 દિવસ મેક્સિમમ અને 3 દિવસ સબમિટ કર્યા પછી તમે ત્રીજા દિવસ સબમિટ કરો એના પછીના 3 દિવસમાં તમારું પેપર તમને મળી જાય હાથો હાથ. અને જે પણ ચેકિંગ કરશે ખાલી ચેકિંગ એટલે કે રૂગડ ચાલો આ સાચું ખોટું એવું લખશે, કોમેન્ટ હશે તો કે ભાઈ આવું સુધારવાની જરૂર છે, આ કરવાની જરૂર છે, તો તમને પણ આઈડિયા આવે કે આમાં મારું શું ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. એટલે મોક ટેસ્ટ પેપર એ જ હોય છે, બરાબર. તો એ પ્રકારનું આપણે રહેશે.
એટલે એમાં કોઈ વસ્તુ નથી. અને દરેકને ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરવામાં આવશે. હવે એક હશે વિથ ઇવોલ્યુશન, બરાબર, એક હશે વિધાઉટ ઇવોલ્યુશન. એટલે વિથમાં તમારે ચેકિંગ કરીને આપવામાં આવશે, એની પ્રાઇસ હશે 1500, અને બાકી વિધાઉટ ઇવોલ્યુશન મોડેલ આન્સર મળશે. એના અંદર મોડેલ આન્સર તો મળશે જ, પ્લસ ચેકિંગ કરી આપવામાં આવશે. આ બંનેમાં એટલો ડિફરન્સ છે. આની અંદર 600 છે, કેમ કે તમને ખબર છે ચેકિંગ કરવાવાળા, ક્વોલિટીવાળા ચેકિંગ કરવાવાળા માર્કેટમાં તમે જાઓ તો આરામથી એના પ્રાઇસ લેશે તમને. એટલે આમાં એવું છે, બરાબર છે. એવું નહીં કે ભાઈ હાલો રગડ ધગડ ચેક કરવું છે ગમે એને આપી દે, તો જ એની પ્રાઇસ મેન્ટેન રહે. એક પેપર ચેક કરવાના માર્કેટમાં કેટલા ચાલે છે ખાલી તમે તપાસ કરાવી લો, તમને આઈડિયા આવે છે. ક્વોલિટીવાળું ચેક કરવું હશે તો એ ચેકિંગ કરવાનું હશે. તો આ બે રીતના છે. બાકી આમાં કંઈ ધાડ મારવાની વસ્તુ. જો તમને જીએસટી મેન્ટરશીપ જોતી હશે તો અલગથી તમને ક્રિમપાલ સરનો કોન્ટેક્ટ કરવાનો છે. એના માટે મને 95 101 48 903 પર કોન્ટેક્ટ કરી દેજો, વોટ્સએપ, કોલ અથવા મેસેજ, તો તમને માહિતી મળી જશે. બાકી કોઈ પણ ક્વેરી હશે તો આની અંદર વોટ્સએપ મેસેજ અથવા તો કોલ કરી લેશો, તમને દરેક માહિતી આની અંદરથી મળી જશે કે આ ટેસ્ટ સિરીઝ કઈ છે, કેવી છે. બાકી આપણે શેડ્યુલ હમણાં વાત કરીએ. શેડ્યુલ જોઈએ તો આપણી એપ્લિકેશનમાં બંને ટેસ્ટ અવેલેબલ હશે હમણાં. એમાંથી વિથ ઇવોલ્યુશન, વિધાઉટ છે અને વિથ છે, બંનેમાં ક્લિક કરવાનું એટલે તમને એની અંદર આરામથી છે એક શેડ્યુલ મળી જશે. શેડ્યુલ પીડીએફ બધા માટે ઓપન છે, જેને જોયું હોય છે. આખી ટેસ્ટ સિરીઝ છે અને એની અંદર 19 તારીખે ગુજરાતી લેંગ્વેજ છે, એક દિવસ રજા. 21 તારીખે ઇંગ્લિશ લેંગ્વેજ, એક દિવસ રજા. 23 તારીખે GS1, પછી છે GS2, પછી સેટ 2 આવશે એક વીકની રજા પછી. પાછું તમને વાંચવાનો સમય મળે કે પહેલા પેપર મેં ક્યાં ભૂલ કરી છે. બીજા સેટની અંદર તમારે ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ, ગુજરાતી, GS1, GS2 આ રીતના હશે, બરાબર છે. એવી રીતના ત્રીજું શેડ્યુલ. એમાં પછી છેલ્લા પેપર આવે પછી લાઈનમાં લખવાની ટેવ પાડવી પડે. આજે એક, કાલે એક, પછી લાઈનમાં, કેમ કે પછી તમારે એવી દિવસનો ગેપ પછી તમને મળશે નહીં. એટલે અત્યારથી આવી ટેવ પાડી લે. છેલ્લું પેપર છે આવી રીતના રહેશે. બાકી આમાં કંઈ નથી. જેને ખાલી ઓલું લેવું હશે એ બંને ઉપલબ્ધ છે આની અંદર. વિથ ઇવોલ્યુશન અથવા તો વિધાઉટ ઇવોલ્યુશન છે, બંને ટેસ્ટ સિરીઝ આની અંદર છે. ડાયરેક્ટ ઇવોલ્યુશન વાળી લેશો તો ઇવોલ્યુશન કરી આપશો. એમાં તમારે ટેલિગ્રામ ગ્રુપની અંદર એડ કરવામાં આવશે અને તમારું ગૂગલ જે ક્લાસરૂમ છે એમાં ઓટોમેટિક તમે અપલોડ કરશો એટલે ચેક કરીને પાછું એમાં તમને મુકાઈ જશે. તમે ત્યાંથી ડાયરેક્ટ એક્સેસ કરી શકશો. એટલે આ બેસ્ટ છે. એટલે આ રીતના આપણી આખી ટેસ્ટ સિરીઝ છે. બાકી આમાં કંઈ બીજું ખાસ ધાડ પાડવા જેવી વાત નથી. ટેસ્ટ સિરીઝ છે, ઇવોલ્યુશન મળશે અને ટાઈમ ટુ ટાઈમ મળી જશે, એ વસ્તુ છે. તો બાકી ઓફર પ્રાઇસમાં તો એવું છે કે 24-48 કલાકમાં જોઈન થઈ જશો તો 1300માં મળશે. બાકી પછી એનો રેગ્યુલર પ્રાઇસ મળશે. બાકી આમાં કંઈ બહુ હોતું નથી. તો બીજી કંઈ ક્વેરીઝ હોય તો એના માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો. 95 101 48 903 પર વોટ્સએપ મેસેજ કરી શકો અથવા તો કોમેન્ટ બોક્સ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયો અંદર. ટાટા.